પ્રસ્તુત છે પ્રાસંગિક વિષય આતંકવાદ સામે રણટંકાર. સંપાદન અને પઠન પરેશ મારુ. પાણી અને લોહી એક સાથે વહી ન શકે. આતંકવાદ ઠેકાણા ઉપર ભારતીય સેનાની કાર્યવાહી ખતમ નથી થઈ, સ્થગિત કરાઈ છે. પાકિસ્તાન કેવું વલણ અપનાવે છે તેના પર અમારી નજર છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઓપરેશન સિંદૂર પછી પ્રથમ વખત દેશના લોકોને 12 મેના રાત્રે 8 વાગે સંબોધન કર્યું. શ્રી મોદીએ કહ્યું કે ઓપરેશન સિંદૂર માત્ર એક નામ નથી, તે દેશના કરોડો લોકોની ભાવનાઓનું પ્રતિબિંબ છે. ऑपरेशन सिंदूर ये सिर्फ नाम नहीं है, न्याय की अखंड प्रतिज्ञा है. 6 मई की देर रात 7 मई की सुबह पूरी दुनिया ने इस प्रतिज्ञा को परिणाम में बदलते देखा. તેમણે કહ્યું કે જો ભારત પર આતંકવાદી હુમલો થશે તો યોગ્ય જવાબ આપવામાં આવશે. ભારત કોઈ પણ પરમાણુ બ્લેકમેલ સહન કરશે નહીં, કારણ કે ભારત પરમાણુ ધમકીઓથી ડરતું નથી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મુખ્ય 3 સ્તંભોની વાત કરી. पहला, भारत पर आतंकी हमला हुआ तो मुंह तोड़ जवाब दिया जाएगा. दूसरा, कोई भी न्यूक्लियर ब्लैकमेल भारत नहीं सहेगा. तीसरा, हम आतंक की सरपरस्त सरकार और आतंक के आकाओं को अलग अलग नहीं देखेंगे. પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારત તેના નાગરિકોને કોઈ પણ ખતરાથી બચાવવા માટે નિર્ણાયક પગલાં લેવાનું ચાલુ રાખશે. શ્રી મોદીએ કહ્યું કે આતંકવાદના તમામ સ્વરૂપો સામેની લડાઈમાં એકતા ભારતની સૌથી મોટી તાકાત છે. તેમણે કહ્યું કે ભલે આ યુદ્ધનો યુગ નથી, પણ તે આતંકવાદનો યુગ પણ ન હોઈ શકે. પ્રધાનમંત્રીએ આતંકવાદને પ્રોત્સાહન આપવા બદલ પાકિસ્તાની સેના અને સરકારની ટીકા કરી હતી અને ચેતવણી આપી હતી કે આવા પગલાં આખરે પાકિસ્તાનના પતન તરફ દોરી જશે. તેમણે કહ્યું કે જો પાકિસ્તાન પોતાનું અસ્તિત્વ બચાવવા માંગે છે તો તેણે તેના આતંકવાદી માળખાને તોડી પાડવું પડશે, કારણ કે શાંતિનો કોઈ વિકલ્પ નથી. તેમણે ભારતના મક્કમ વલણને પુનઃ પુષ્ટિ આપતા કહ્યું કે આતંક અને વાતચીત એક સાથે ચાલી શકતા નથી, આતંક અને વાણિજ્ય એક સાથે ચાલી શકતા નથી, અને લોહી અને પાણી એક સાથે વહી શકતા નથી. શ્રી મોદીએ દુનિયાને સંદેશ પણ આપ્યો કે પાકિસ્તાન સાથેની કોઈ પણ ચર્ચા ફક્ત આતંકવાદ પર કેન્દ્રિત હશે, અને જો પાકિસ્તાન સાથે વાતચીત કરવી હશે તો તે વાતચીત પાકિસ્તાનના અધિકૃત કાશ્મીર POK પર કેન્દ્રિત હશે. अगर पाकिस्तान से बात होगी तो टेररिज्म पर ही होगी. अगर पाकिस्तान से बात होगी तो पाक ऑक्युपाइड कश्मीर POK उस पर ही होगी. पाकिस्तानी फौज, पाकिस्तान की सरकार जिस तरह आतंकवाद को खाद पानी दे रहे हैं, वो एक दिन पाकिस्तान को ही समाप्त कर देगा. पाकिस्तान को अगर बचना है तो उसे अपने टेरर इंफ्रास्ट्रक्चर का सफाया करना ही होगा. इसके अलावा शांति का कोई रास्ता नहीं है. તેમણે કહ્યું કે ભારતીય દળોને આતંકવાદીઓનો નાશ કરવા માટે છૂટ આપવામાં આવી છે. हमने आतंकवादियों को मिट्टी में मिलाने के लिए भारत की सेनाओं को पूरी छूट दे दी, और आज हर आतंकी, आतंक का हर संगठन जान चुका है कि हमारी बहनों बेटियों के माथे से सिंदूर हटाने का अंजाम क्या होता है. પાકિસ્તાન પર પ્રહાર કરતા શ્રી મોદીએ કહ્યું કે ગમે ત્યાં બનતી બધી આતંકવાદી ઘટનાઓ પાકિસ્તાનમાં બહાવલપુર અને મુર્દીકે જેવા આતંકવાદી ઠેકાણાઓ સાથે જોડાયેલી છે. बहावलपुर और मुरिद के जैसे आतंकी ठिकाने एक प्रकार से ग्लोबल टेररिज्म की यूनिवर्सिटी नहीं है. दुनिया में कहीं पर भी जो बड़े आतंकी हमले हुए हैं, चाहे 9/11 हो, चाहे लंदन ट्यूब बॉम्बिंग हो, या भारत में दशकों से जो बड़े बड़े आतंकी हमले हुए हैं, उन सब के तार कहीं ना कहीं आतंक के इन्हीं ठिकानों से जुड़ते रहे हैं. પ્રાસંગિકમાં આજનો વિષય હતો આતંકવાદ સામે રણટંકાર. સંપાદન અને પઠન પરેશ મારુ. પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.